સાથે મિત્રો પદ્મશ્રી મથુરભાઈ સવાણી સાહેબ પણ ગૂગલ મીટથી જોડાયેલા છે. મથુરભાઈ, ઓફકોર્સ આપ ડિરેક્ટર છો ડાયમંડ બુર્સના, એટલે એના વિશે જ અમને જાણવાની ઉત્સુકતા હોય. તો આ ડાયમંડ બુર્સથી ગુજરાતને અને ખાસ તો ભારતને શું આર્થિક ક્ષેત્રે, રોજગારી ક્ષેત્રે અને ઓવરઓલ ફાયદો થશે એ વિશે આપ દર્શક મિત્રોને જણાવશો? જરૂર જણાવું છું. જે સુરત ડાયમંડ બુર્સનું નિર્માણ જે છે એ એટલા માટે જરૂરી હતું કે વિશ્વમાં જે કોઈ ડાયમંડ પીસ તૈયાર થાય છે એમાંથી 100માંથી 90 પીસ સુરત ગુજરાતમાં તૈયાર થાય છે. એટલે મેન્યુફેક્ચરરનું વર્લ્ડનું હબ સુરત છે જ ડાયમંડ મેન્યુફેક્ચર. પણ વેપારનું હબ નહોતું, કારણ કે અમારે અહીંયા ડાયમંડ તૈયાર થાય એનું સેલ કરવા માટે દુનિયાના અનેક દેશોમાં ઓફિસો રાખવી પડે અને ત્યાં માણસો રાખવા પડે, ત્યાં તૈયાર પોલિશ ડાયમંડનો જથ્થો પણ રાખવો પડે. એટલે એની પાછળ રોકાણ પણ ઘણું, ખર્ચ પણ ઘણો અને એ બધી એક વ્યવસ્થા. તો જ્યાં ઉત્પાદન છે ત્યાં જ દુનિયાભરના બાયરો માલ ખરીદવા આવે એ બહુ જરૂરી હતું. સામાન્ય રીતે અમારે 1975માં સુરતમાં એમ કહેવાય છે કે કપડું બનતું હતું, પણ કપડું લેવાવાળા અહીંયા ઓછા આવતા, એટલે અમદાવાદ અને બોમ્બે કપડું બનાવવાવાળાને હોલસેલમાં સેલ કરવા જવું પડતું. 1975માં અહીંયા એક ટેક્સટાઇલ માર્કેટનો કન્સેપ્ટ આવ્યો કે એક ટેક્સટાઇલ માર્કેટમાં બધાએ જે દુકાનો કરી એને વધારે ગ્રાહકી મળવા માંડી. બાજુમાં ટ્રાન્સપોર્ટ, જે તે દેશના શહેરમાંથી આવે, આખો દિવસ ખરીદી કરી લે, બાજુમાં ટ્રાન્સપોર્ટ કરીને ટ્રેનમાં પાછા વયા જાય. આ માર્કેટનો કન્સેપ્ટ આવ્યા પછી એક માર્કેટ બન્યા. પરિણામ એ આવ્યું કે અત્યારે સુરતમાં ટેક્સટાઇલનું કાપડ પણ એટલું બને છે અને વેપાર પણ અહીંયા એટલો છે. તો એવી જ રીતે મેન્યુફેક્ચરનું હબ સુરત છે પણ વેપારનું નથી. એટલે આ ડાયમંડ બુર્સ બનવાથી દુનિયાના 175 દેશના બાયરો સુરત આવે. હવે તમને એવો વિચાર આવે કે ભાઈ 175 દેશના બાયરો તમે ન્યા વેચવા જાવ છો તો સુરત શા માટે આવે? સુરત એટલા માટે આવશે કે 175 દેશના બાયરો જે આવવાના એને એક જગ્યાએ 4500 ઓફિસની માંથી ચોઈસ મળશે માલ ખરીદવાની. અને તે જ ડાયમંડ બુર્સમાંથી એનું એક્સપોર્ટ થઈ જશે. ત્યાં બધી જ બેંકોની ફેસિલિટી છે, કસ્ટમની ફેસિલિટી છે, બધી જ વ્યવસ્થા અંદર, જે આંતરરાષ્ટ્રીય વેપારને જરૂરી તમામ વ્યવસ્થાઓ અહીંયા ઉપલબ્ધ છે. એટલે દુનિયાભરના બાયરો સુરતની ધરતી પર ખરીદી કરવા આવશે, એમાં કોઈ શંકા નથી. બીજી વાત એ છે કે 20 વર્ષ પહેલા વેલ્યુવાળા ડાયમંડ બધા ઇઝરાયલમાં બનતા હતા. આ 20 વર્ષની અંદર આપણી પાસે એટલી બધી ટેકનોલોજી આવી તો ઇઝરાયલની જગ્યાએ તમામ વેલ્યુવાળા ડાયમંડ સુરતમાં બનવા માંડ્યા. એવી જ રીતે સુરતમાંથી કે મુંબઈમાંથી કે વિદેશોમાંથી જે તૈયાર ડાયમંડ ખરીદીએ અને ચાઇનાવાળા દુનિયાભરને જ્વેલરી પૂરી પાડતા. પાછલા કોરોના પછીનું સમીકરણ ફરી ગયું છે અને એ ધીરે ધીરે અત્યારે જ્વેલરી યુનિટો સુરતમાં એટલા સેટ થઈ રહ્યા છે, નવી રોજગારી ઊભી થઈ રહી છે. તો અમે જોઈ રહ્યા છીએ કે આવનારા 3-4 વર્ષમાં વિશ્વ આખાને અહીંથી ડાયમંડ જ્વેલરી સુરતથી એક્સપોર્ટ થતી છે બધી. એટલે આ જે ડાયમંડ બુર્સ બન્યું છે એની અંદર તૈયાર પોલિશનો પણ વેપાર હશે, રો ડાયમંડનો પણ વેપાર હશે અને જ્વેલરીનો પણ મોટા પાયે વેપાર હશે. અને આપ જાણો છો કે અત્યાર સુધી દુનિયાભરમાંથી રો ડાયમંડ આવે છે, એના ઓપ્શન પણ આમાં હશે. અને જેને લેબગ્રોન ડાયમંડ જોઈએ છે, લેબગ્રોન ડાયમંડ, એ પણ અહીંયા સુરતમાં બનવા માંડ્યા. એટલે રો મટીરિયલ પણ અહીંયા બને છે અને પોલિશ પણ અહીંયા થાય છે અને દાગીના પણ અહીંયા બને છે. એટલે બધી જ વ્યવસ્થા અહીંયા ઉપલબ્ધ હોવાથી દુનિયાભરના લોકો અહીંયા આવશે. આ ડાયમંડ ઇન્ડસ્ટ્રી, આ ડાયમંડ ઉદ્યોગને તો ખૂબ ફાયદો છે. પણ સુરતમાં જ્યારે 175 દેશના બાયરો આવશે તો એ હોટલ યુઝ કરશે, એ ટેક્સી યુઝ કરશે, એ સુરતમાંથી વિવિધ વસ્તુ ખરીદશે, તો એ બધાને જ ફાયદો થવાનો છે. અને આવનારા દિવસોમાં આ કારોબાર વધવાનો છે. એટલે ગુજરાતને ટેક્સની પણ આવક વધશે, દેશને પણ ટેક્સની આવક વધશે. એટલે આ વિશ્વનું નંબર 1 સુરત ડાયમંડ બુર્સ એટલા માટે કહેવાય છે કે 80 વર્ષથી અમેરિકાનું પેન્ટાગો બિલ્ડિંગ, ઓફિસ બિલ્ડિંગ સૌથી મોટું હતું
એનો રેકોર્ડ સુરત ડાયમંડ બુર્સે તોડ્યો છે. એટલે વિશ્વ આખામાં એક મોટામાં મોટું બિલ્ડિંગ, અને એ પણ પૂરી સુવિધા સાથેનું. કાલે પ્રધાનમંત્રીએ ઓપનિંગ કર્યું, એમને પણ બધું જોયું, એમને ગૌરવ સાથે કીધું કે આમાં તમામ વસ્તુ ભારતીયોની છે, ડિઝાઇનર ભારતના છે, વગેરે વગેરે જે કઈ વસ્તુ બની છે બધી એજન્સીઓ ભારતને કામ કરી રહી છે. અને આવું એક ફર્સ્ટ ક્લાસ ડાયમંડ બુર્સનું નિર્માણ થયું છે, જે એક નજરાણું છે દેશનું, એવું ખુદ પ્રધાનમંત્રીએ પણ કાલે કીધું છે. એટલે આપણા પ્રધાનમંત્રી અત્યારે દુનિયા આખામાં લોકોના આપણા પ્રધાનમંત્રી તરફ નજર છે, આખા વિશ્વ એનાથી આકર્ષિત થયેલું છે. ત્યારે એ અમારા ડાયમંડ બુર્સનું ઓપનિંગ જે એમને કર્યું, એટલે દુનિયા આખીમાં ડાયમંડ બુર્સ પહોંચી ગયું છે. અને દુનિયા આખીમાં ડાયમંડ બુર્સ પહોંચી ગયું છે એટલે દુનિયા આખીમાંથી સુરતમાં લોકો આવે એ પ્રકારનું ધીરે ધીરે વાતાવરણ પણ બની રહ્યું છે. અમારી ઇન્ડસ્ટ્રીના માધ્યમથી પણ દુનિયા આખીમાં ડાયમંડ બુર્સને અમે પહોંચાડી રહ્યા છીએ. એટલે અને હવે પાછો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સુરતને એટલા માટે 30 વર્ષ પહેલા જરૂર હતી, પણ કમનસીબે ન થયું. અને જે કંઈ પાછલા 5-7 વર્ષમાં એરપોર્ટનો વિકાસ થયો અને આજે આંતરરાષ્ટ્રીય થયું. તમે દહેજથી વાપી સુધીમાં આ દક્ષિણ ગુજરાતમાં તમે જુઓ તો લોટ ઓફ ઇન્ડસ્ટ્રી છે, અને તમામ ઇન્ડસ્ટ્રીઓ દુનિયા સાથે જોડાણેલી છે. ડાયમંડ તો છે જ, પણ આ બાકીની ઇન્ડસ્ટ્રીઓ પણ દુનિયા સાથે જોડાણે. વાપીમાં ઉદ્યોગપતિ કોઈ હશે કે વાપીમાં કોઈ ટેકનિકલ માણસ આવતો હશે તો એ બોમ્બે ઉતરવાનું પસંદ નહીં કરે, કેમ કે બોમ્બેનું ટ્રાફિક એને વાપી આવતા વાર લગાડશે. સુરતમાં ઉતરી અને વાપી જવાનું પસંદ કરશે. અને આમે દક્ષિણ ગુજરાતના લોટો ગામોમાંથી વિદેશમાં લોકો રહે છે, એમને પણ ખૂબ આવવા જવાનું રહેતું હોય છે. એટલે સુરતનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જે છે એ મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં વધારેમાં વધારે ફ્લાઇટો મળશે. અમે પ્રધાનમંત્રી સાથે જ્યારે વાત કરી, અમે ઉડ્ડયન મિનિસ્ટર સાથે વાત કરી, તો જે તે કંપનીઓએ કુલ મિલાવીને 1700 પ્લેનોના ઓર્ડર આપ્યા છે. એટલે એ આવનારા 2-3 વર્ષમાં એ પ્લેનો આવવાના છે, 6 મહિનામાં બધાના આવવાના શરૂ થઈ જવાના છે. તો અમને વિશ્વાસ છે કે એ બધા પ્લેનો આવવાથી અમને જે અત્યારે દુબઈની કે આપી દેવામાં આવી છે અને હોંગકોંગની ટૂંક સમયમાં આપશે, તો બાકીના દેશો સાથે પણ સુરત એરપોર્ટ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટથી જોડાશે એવો અમને પૂરો ભરોસો છે. એટલે કુલ મિલાવીને આ સુરત ડાયમંડ બુર્સ બનવાથી ડાયમંડ ઉદ્યોગને તો ખૂબ જ ઉત્સાહ છે. આ પ્રધાનમંત્રી જે ઓપનિંગ કરવા આવ્યા તો અમારા 25,000 વેપારીઓ ખાલી ત્યાં કાર્યક્રમમાં હાજર રહ્યા અને ખૂબ ઉત્સાહ સાથે હાજર રહ્યા. અને વિશ્વ આખાનું નજરાણું સુરતમાં જે કોઈ વીઆઈપી લોકો આવે છે એ આ છેલ્લા 1 વર્ષથી હું જોઉં છું ડાયમંડ બુર્સની વિઝિટ લે છે. એ દિલ્હીથી કોઈ ઓફિસર આવતા હોય, કોઈ અલગ અલગ શહેરમાંથી કોઈ કંપનીમાંથી આવતા હોય, વગેરે વગેરે વિદેશો ડેલિગેટ આવતા હોય, એ બધા સુરત ડાયમંડ બુર્સને વિઝિટ લે છે અને ખૂબ પ્રભાવિત થાય છે. અને એ સુરત ડાયમંડ બુર્સની વિશેષતા જે છે એ સિક્યુરિટી પણ એટલી ચોકસાઈ સાથેની છે. એમને 20 લાખ સ્ક્વેર ફૂટનું તો 2 અંડરગ્રાઉન્ડ પાર્કિંગ છે. જેમ ગાંધીનગરમાં ગિફ્ટ સિટી છે એવી રીતે અહીંયા 682 હેક્ટરની ડ્રીમ સિટી, અને એ ડ્રીમ સિટીમાં પહેલો પ્રોજેક્ટ ડાયમંડ બુર્સ બન્યો છે. અને 6-7 એવા બીજા નાના મોટા પ્રોજેક્ટો એ ડ્રીમ સિટીમાં એમને જગ્યા માંગી છે. એટલે એક ડ્રીમ સિટી વ્યવસાયિક કારોબાર માટે એક નવું નજરાણું આવનારા દિવસોમાં બનવાનું છે. અત્યારે પણ એક મોટા પાયે સારામાં સારું ડેવલપ થઈ ગયું છે. બાગ બગીચા માટે 200 ફૂટના રોડો વગેરે વગેરે બહુ સારી રીતનું ડ્રીમ સિટી બનાવ્યું છે. એટલે અમને જ્યારે ગઈકાલે ઉદ્ઘાટન થયું તો સમગ્ર વિશ્વમાં ડાયમંડ સાથે જોડાયેલા લોકોમાં ખૂબ ઉત્સાહ હતો. વિદેશી મહેમાનો પણ કાલે આવ્યા હતા, એ પણ ખૂબ પ્રભાવિત હતા, ડાયમંડ બુર્સ જોઈને આનંદ વ્યક્ત કરતા હતા. કાર્યક્રમમાં પણ બધા ખુશી વ્યક્ત કરતા હતા. એટલે આવનારા દિવસોમાં આ બુર્સના માધ્યમથી ખૂબ મોટો કારોબાર વધવાનો છે. અને મને વિશ્વાસ છે કે વિશ્વભરમાં અત્યારે ડાયમંડ 2.5-3% બહેનો કે લોકો ડાયમંડ વાપરે છે, પણ આવનારા દિવસોમાં 60% સુધી ડાયમંડ લોકો વાપરતા થશે. અને ડાયમંડ એટલે શું તો કે જે તે મહિલાઓ પોતાની સાથે દાગીનો જોડે છે ત્યારે એમાં પ્રફુલ્લિત આવે છે, એમાં ચમક આવે છે. એટલે અમારો ડાયમંડ ઉદ્યોગ લાખો લોકોને પ્રશંસિત કરે છે, પ્રફુલ્લિત કરે છે, હેપીનેસ આપે છે. આવો અમારો આ ડાયમંડ બિઝનેસ જે છે એ કોઈ પણ પ્રકારના પ્રદૂષણ વગરનો આ ડાયમંડ બિઝનેસ લાખો લોકોને રોજગારી આપી રહ્યો છે. અને આવનારા દિવસોમાં જ્વેલરીમાં ખૂબ મોટા પાયે રોજગારી વધશે એવો મને પૂરો વિશ્વાસ છે. જી,
મથુરભાઈ સાહેબ આપ અમારી સાથે જોડાયેલા જ રહેશો. દર્શક મિત્રો, મથુરભાઈએ સમજાવ્યું કે ડાયમંડ બુર્સ એ દેશના અર્થતંત્ર માટે આમ તો ગેમ ચેન્જર સાબિત થશે. આ પંચતત્વ, લેન્ડ સ્ક્રેપિંગ, આમ ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટ, આ દરેક વસ્તુ વિશ્વ માટે પ્રેરક બનશે. તો મિત્રો, આ ડાયમંડ બુર્સ એ ગુજરાતનું જ નહીં પરંતુ પૂરા દેશ માટે ગૌરવની બાબત છે. ભવેનભાઈ, હવે સુરત કે ગુજરાત જ નહીં પરંતુ આમ તો કહીએ છીએ ને કે આખા દેશ અને સમગ્ર ઉદ્યોગ જગત માટે આ ગૌરવ લેવા જેવી બાબત એ સુરતનું ડાયમંડ બુર્સ છે. તો મારે તમારી પાસેથી એ જાણવું છે કે આ ડાયમંડ બુર્સ શા માટે વિશ્વમાં અનોખું કહી શકાય તેવું બન્યું છે? આમ તેની થોડી ઔદ્યોગિક કે અન્ય કોઈ માહિતી આપશો દર્શક મિત્રોને? મથુરભાઈએ બહુ જ સરસ આપણને ડાયમંડ બુર્સનું એક અધિકૃત વ્યક્તિ પાસેથી, કારણ કે એમનાથી વિશેષ કોઈ આપણને ડાયમંડ બુર્સ કઈ રીતે મહત્ત્વ ધરાવે છે ભારતના અર્થતંત્ર માટે, ગુજરાતના અર્થતંત્ર માટે અને આપણા સૌના ગૌરવ માટે, તે વાત જણાવી. પણ દર્શક મિત્રોને થોડી સાથે સાથે એ પણ એક કુતૂહલ થાય કે આ ડાયમંડ બુર્સ આટલા મોટા ગજાથી જેમની વાત થઈ રહી છે, આ પ્રકારનું મોટું પ્રદાન આપવાનું છે, તો કઈ રીતની એની માળખાગત સુવિધા હશે? તો જરા એ પણ આપણે રસપ્રદ અંદર એક એનું એલિમેન્ટ ઉમેરીએ કે પેન્ટાગોનની વાત કરી મથુરભાઈ, કે પેન્ટાગોન કરતાં પણ સૌથી મોટી એક સંકુલ એક આકાર પામ્યું છે. તો આપણે જાણી લઈએ કે આ જે ડાયમંડ બુર્સ છે એ 67 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં પથરાયેલું છે. રૂપિયા 3400 કરોડના ખર્ચે બનેલું છે, તે એમનું બજેટ છે. પણ એને તમે એ રીતે પણ દ્રષ્ટિમાન કરી શકો કે કુલ 15 માળના 9 ટાવર તેમાં આવેલા છે અને 2 બેઝમેન્ટ છે, ગ્રાઉન્ડ ફ્લોર છે. 4500 જેટલી ટ્રેડિંગ માટેની જે જ્વેલર્સના જે બધા રિટેલ જે બધી શોપ્સ હોય એવી 4500 જેટલી ત્યાં આપણે એ શોપ જોવા મળશે. અને મોદીજી હંમેશા પર્યાવરણ અને વૈકલ્પિક ઉર્જાને ખૂબ મહત્ત્વ આપે છે, એટલે આ સમગ્ર ડાયમંડ બુર્સ છે એ 400 કિલોવોટ સોલાર અને 1800 KLD ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાથે સજ્જ છે. એટલે તેમાં આ પ્રકારની એક એની આપણે કહીએ ને બંધારણની વાત કરી, પણ સાથે સાથે તેમાં પૂરક જે વાત છે કે જેમાં બધી બેન્કો છે, રેસ્ટોરાં છે, ડાયમંડ લેબ છે, રફ અને પોલિશ ડાયમંડના ટ્રેડિંગનું પાછું એક કેન્દ્ર પણ છે. તો એક આવી કેટલી બધી બાબતો ડાયમંડ સાથે એક જ સંકુલની અંદર વિશ્વના તમામ વેપારીઓ અહીંયા આવીને તેઓ ઈચ્છે તે પ્રમાણે ડાયમંડનું એક પ્રોસેસથી માંડીને વેચાણથી માંડીને અલગ અલગ સોદા થઈ શકે માટે નીલામી ઓક્શન હાઉસ છે. તો એક સર્વગ્રાહી રીતે ડાયમંડનું આ બુર્સ છે, તેને કારણે તે વિશ્વનું સૌથી મોટું ડાયમંડ બુર્સ કહેવામાં આવે છે. અને મોદીજીએ બહુ સરસ વાત કરી કે એક જમાનામાં સુરતના બંદરમાં 84 દેશોના જહાજો, સ્ટીમરો ત્યાં લાંગરતી હતી, આવતી હતી. પણ હવે આ ડાયમંડ બુર્સને કારણે 125 દેશના ડાયમંડ સાથે સંકળાયેલા જે પણ લોકો છે તે અહીં આવશે. તો તમે જુઓ કે કેટલું એક મજાનું સંયોગ ગોઠવાયો કે એક બાજુ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને સાથે સાથે ડાયમંડ બુર્સ, એટલે તેઓએ એક રાજમાર્ગ પણ આપી દીધો વિશ્વ માટે. અને ડાયમંડ બુર્સમાં તમે આવો અને 10માંથી 9 જ્યાં વિશ્વના હીરા કોઈને કોઈ રીતે પ્રોસેસ માટે આવતા હોય એવા આ ડાયમંડ બુર્સને એક મથુરભાઈએ કીધું એ પ્રમાણે એક જુદા જ ગિયરમાં લઈ જવા માટેનું આ એક સ્થળ છે. જી, ખૂબ સરસ ભવેનભાઈ, આપે એની ટેકનિકલ માહિતી પણ આપી. મથુરભાઈ સાહેબ પણ આપણી સાથે જોડાયેલા છે. મથુરભાઈ, આ ડાયમંડ બુર્સથી ગુજરાત અને દેશના વિકાસના દ્વાર ખુલશે, બરાબર છે? તો આના સંદર્ભમાં આપની લાગણી કેવી છે? આપ આની સાથે સીધા જોડાયેલા છો મથુરભાઈ સાહેબ. સ્વાભાવિક છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ એક નવા ભારતની કલ્પના સાથે દેશનું સુકાન સંભાળ્યું અને એ તરફ દેશ આગળ વધી રહ્યો છે. તો દેશનું નવા ભારતનું દર્શન એટલે આખા દેશમાં નવા રોડ બની રહ્યા છે, ટ્રેનમાં સુધાર, વંદે ભારત જેવી ટ્રેનો, હવા અડ્ડા વગેરે 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 બહુ બધું નવા ભારતના દર્શન થઈ રહ્યા છે. તો એવી રીતે વર્લ્ડનું નંબર 1 અમારું ડોમેન સુરત ડાયમંડ બુર્સ બન્યું છે, એ પણ એક નવા ભારતના દર્શનમાં ઉમેરો કરી રહ્યું છે.
અને અહીંયા આપણે વાત થઈ કે ભાઈ સુરતના એક ભૂતકાળ, સુરતમાં ભૂતકાળની અંદર દરિયાઈ માર્ગે 84 દેશના વાણ આવતા અને એ 84 દેશમાંથી જે કાંઈ માલ ભારતમાં આવતો એ આ સુરતના બંદરે ઉતરતો, એટલે અહીંયા 84 દેશના વાવટા ફરતા એવું બોલાતું. સુરત જિલ્લામાં 84 નામનું કોઈ ગામ છે જ નહીં, છતાંય 84 તાલુકો આજે બોલાય છે. તો એનું જે આ 84 વાવટા 84 બંદર જે હતું એના આધારે 84 તાલુકો અત્યારે બોલાય છે. તો જે 84 દેશોના વાવટા અહીંયા ફરકતા અને આ વેપારનું હબ હતું ભૂતકાળમાં, એવી રીતે દુનિયાભરના દેશોમાંથી જે ડાયમંડ ખરીદવા માટે સુરત ડાયમંડ બુર્સમાં આવવાના છે, એટલે અમે એમ કહીએ છીએ કે હવે બહુ બધા દેશોના વાવટા ખરીદ સુરતમાં ફરકાવાના છે. એ પછી 125 125 કયો કે 175 કયો, પણ એ અહીંયા ફરકાવાના છે અને એ આ આપણા દેશના અર્થતંત્રમાં વધારેમાં વધારે સપોર્ટ કરશે, મદદ કરશે, નવી રોજગારીની તકો ખુલશે અને એક જ્યારે કોઈ પણ એક આકર્ષણ જ્યારે ઊભું થાય છે ત્યારે એની પાછળ એક મહત્વનું કોઈ નવી ક્રાંતિ પણ થતી હોય છે. તો અમારા ડાયમંડ બિઝનેસ માટે તો આ એક ડાયમંડ બુર્સ જે છે એ એક મુંગટ છે અને વિશ્વભરનું મોટું માર્કેટ ડાયમંડનું અહીંયા છે. તો મને પૂરો ભરોસો છે કે ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે પણ આ આશીર્વાદરૂપ સાબિત થવાનું છે, રાજ્યનું પણ આવક વધારશે, ગૌરવ વધારશે અને દેશનું સમગ્ર દુનિયામાં ડાયમંડ બુર્સ ગૌરવ વધારશે. જી મથુરભાઈ, આપે કહ્યું એમ કે કારીગરો, વેપારીઓ અને ઉદ્યોગપતિઓ માટે આ એક વન સ્ટોપ સેન્ટર બની રહેશે અને 125 કરતાં વધુ દેશો અને 175 કરતાં વધુ દેશના હીરા ઉદ્યોગના લોકો આની સાથે સંકળાવાના છે. મથુરભાઈ, આપનો આભાર. ભવેનભાઈ, આ સુરત ડાયમંડ બુર્સથી જે દેશની હીરા ઉદ્યોગ સામેના જે પડકારો છે તેમાં પણ સહાય મળી શકે તેવું લાગે છે? અને આમ તો એવું કહીએ છીએ કે આપણે સુરતનું જમણ ફેમસ છે, એવી રીતે કદાચ હવે વિશ્વમાં સુરતનું ડાયમંડ બુર્સ પણ એટલું જ ફેમસ થશે. તો એ વિશે આપ શું માનો છો? એટલે આપણે કઈ રીતે અર્થતંત્રમાં જે રીતે આ ડાયમંડ બુર્સ આપણને યોગદાન આપવાનું છે તેની જો વાત કરીએ તો ભારતના હીરાના જે નિકાસનો જે કુલ આંક છે એ રૂપિયા 1.80 લાખ કરોડ છે, જેમાંથી 1.50 લાખ કરોડનો બિઝનેસ હીરાનો સુરતમાં થતો હોય છે. પણ આ ડાયમંડ બુર્સના જે પણ બનાવ્યા પહેલાં જે પણ પ્રોજેક્ટેડ જે આંક કરવામાં આવ્યા કે ભાઈ આ ડાયમંડ બુર્સથી આપણને શું ફાયદો થશે, કઈ ઊંચાઈ ઉપર આપણે આગળ વધી શકીશું, તો એવો અંદાજ માંડવામાં આવે છે કે 3 વર્ષમાં રૂપિયા 2.50 લાખ કરોડના સુધીના આપણે ડાયમંડના બિઝનેસમાં, વેપારમાં આગળ વધી શકાશે. આ ઉપરાંત એક મહત્ત્વની વાત છે કે ડાયમંડ બુર્સ તો એક આપણે એને રાજકારણ અને વૈશ્વિક સંદર્ભમાં પણ મૂલવવું જોઈએ, કેમ કે G7 એટલે ગ્રુપ 7 જે ટોચના દેશો છે તે લોકોએ છેલ્લા કેટલાક વખતથી રશિયા જોડેના કેટલાક પ્રતિબંધ કર્યા છે, ચાઇના જોડેના પણ કેટલાક સેન્કશન છે. તેને કારણે આપણી જે નિકાસ છે એની અંદર પણ થોડી ઘણી એક કહેવાય કે થોડીક ખોટ આવી રહી છે. નિકાસની અંદર પણ આપણી થોડીક આંકડાઓની અંદર પીછેહટ છે. પણ આ ડાયમંડ બુર્સ એ આખી જે પીછેહટ છે એને સરભર કરવા માટે એબ્સોલ્યુટલી કાર્ય કરશે, કેમ કે એનું જે વોલ્યુમ છે, એનું જે પ્રોસેસનું, એના વેપારનું, તો આપણે પછી ચીન કે રશિયા ઉપર જે નિર્ભર થતા હોઈએ નિકાસ માટે અથવા તો કોઈક એની આયાત માટે, પણ આપણે પોતે જ સ્વયં રીતે તમામ બાબતની અંદર આ નિર્ભર બનીશું. એટલે મોદીજી આ ડાયમંડ બુર્સને આત્મનિર્ભર પ્રોજેક્ટનું એક અભિન્ન એચિવમેન્ટ ગણે છે. તો એ બાબત પણ આપણે ખાસ ધ્યાન રાખવી જોઈએ કે ડાયમંડ આપણને આ રીતે કરે છે કે જીઓપોલિટિકલ જે વૈશ્વિક સ્તર છે તેમાં પણ ડાયમંડ બુર્સ એક મહત્ત્વની ભૂમિકા ભજવશે. અને જેમ મથુરભાઈએ કહ્યું એમ કે અત્યાર સુધીમાં જે રોજગારી છે એમાં આ માત્ર ડાયમંડ બુર્સને કારણે જ 1.5 લાખ વધુ સીધી જ રોજગારી મળશે.
પરોક્ષની તો આપણે વાત જ ના કરી શકીએ, એ પ્રકારનું આખું છે. તો ડાયમંડ બુર્સ એનું આપણે એક આંકડાકીય એની લાક્ષણિકતા જોઈ, મથુરભાઈએ કેટલાક એના જે મૂળ કઈ રીતે તત્વ એલિમેન્ટ કામ કરશે તે જોયું, અને તમે જે સરસ રીતે જણાવ્યું કે આ ડાયમંડ બુર્સની કઈ રીતે આંકડાકીય રીતે વેપાર ઉદ્યોગની રીતે કઈ રીતે તેની અસર થશે. તો મને લાગે છે કે ડાયમંડ બુર્સ એ મોદીજીએ જે શબ્દ વાપર્યો એ જ એનાથી વિશેષ કોઈ સારો શબ્દ ના હોઈ શકે, ગેમ ચેન્જર. એટલે સમગ્ર આખી જે ગેમ છે, ડાયમંડની જે ઇન્ડસ્ટ્રી છે, એમાં એક ચેન્જર તરીકે આ ગેમ ચેન્જર ડાયમંડ બુર્સ છે. જી, ઓફકોર્સ એ ગેમ ચેન્જર છે. ભાવિનભાઈ, વડાપ્રધાન મોદીએ સુરતના નાગરિકો અને તેના ખમીરની પણ પ્રશંસા કરવાનું ચૂક્યા નહોતા, તો એના વિશે આપ થોડું કંઈક કહેશો દર્શક મિત્રોને? એ તમે જુઓ કે મને જો સૌથી વધુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વાત સ્પર્શતી હોય તો એ છે કે તેઓ સતત એક માનવીય અભિગમ સાથે એમ કહે છે કે માત્ર કરોડો રૂપિયા રોકવાથી કે મોટી ઇમારતો બનવાથી દેશ નથી બનતો, પણ જ્યાં સુધી તેમાં એક માનવીય સ્પર્શ ના થાય, માનવીય ખુમારીનો સ્પર્શ ના થાય, એ ભાવના અંદર જોડાય નહીં, ત્યાં સુધી એમાં એ ઇમારતની અંદર આત્મા નથી પ્રવેશી શકતો, આત્મા નથી આવી શકતો. તો મોદીજીએ સુરતના નાગરિકોને ખાસ અભિનંદન આપ્યા કે આટલા દાયકાઓથી સુરતની જે પણ પ્રગતિ છે તેમાં તમારા બધાનો શ્રમ, તમારા બધાની દૃષ્ટિ તે તો છે જ, પણ સુરત એ છેલ્લા કેટલાક વર્ષોમાં પ્લેગ જેવી બીમારી અને પૂર, પાણીનું ધસમસતા પૂરનું પણ ભોગ બની ચૂક્યું રહેલું, ત્યારે સુરતના નાગરિકોએ જે સ્વસ્થતાથી, જે ખમીર સાથે તેમનો સામનો કર્યો હતો, એટલું જ નહીં પરંતુ બિઝનેસને, આટલા મોટા હીરા ઉદ્યોગના સેટઅપને ફરી પાછો અગાઉ જેવો બુલંદ બનાવી દીધો, તો તેની નોંધ પણ લીધી છે. એ ખૂબ જ ઉલ્લેખનીય બાબત કહી શકાય. આપનો આભાર ભવનભાઈ. આપણી સાથે મિત્રો મથુરભાઈ સવાણી સાહેબ સુરતથી જોડાયેલા છે. મથુરભાઈ, આ ગુજરાતના વિકાસ મોડેલની જે માનનીય વડાપ્રધાનશ્રીએ વાત કરી છે, તો એના સંદર્ભમાં આપના વિચારો જણાવશો? ગુજરાતના વિકાસ માટે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ હતા ત્યારથી એમને માનો કે ગુજરાતના વિકાસમાં સૌથી પહેલા શું જરૂર હતી, તો 24 કલાક લાઇટની જરૂર હતી, અને એ 24 કલાક લાઇટ ઉપર એમને કામ કર્યું. એના હિસાબે અન્ય રાજ્યોમાંથી, અન્ય દેશોમાં ગુજરાતમાં વધારેમાં વધારે ઉદ્યોગો આવ્યા, એમને રોજગારી બધી પેદા કરી, અને આપણું સરકારનું પણ આવક વધી, અને કુલ મિલાવીને વિકાસના કામો થયા. એટલે ગુજરાતનો વિકાસ આગળ વધી રહ્યો છે, એમાં સારી તરફથી પ્રયત્ન થાય છે. અને એ ગુજરાતના વિકાસમાં હું એમ કહું તમને કે 2007માં એક કાર્યક્રમમાં ગુજરાતને, સૌરાષ્ટ્રને ખાસ કરીને કોટન હબ બનાવવાની એક કાર્યક્રમમાં નરેન્દ્રભાઈએ ભાષણ કર્યું. તો મેં પછી સાહેબને પૂછ્યું કે ભાઈ આ કોટન હબ એટલે શું, કેવી રીતે તમે બનાવશો? તો એને કીધું કે અત્યારે તમારું સૌરાષ્ટ્રમાં જે કંઈ કપાસ પેદા થાય છે, તો એ ઝીનિંગ માટે કડી આવે છે, ત્યાં કડીથી પછી કપાસ છે અને રૂ અલગ થઈને ગાંસડી બને, એન બનવા માટે, દોરો બનવા માટે કોયમ્બતુર જાય છે. તો એની જગ્યાએ અહીંયા ઝીનિંગ પણ હોય, અહીંયા સ્પિનિંગ પણ હોય, અને એના માટે સરકાર યોજના બનાવશે કે જે સ્પિનિંગ કરે, ઝીનિંગનું મિલ નાખે, એ બધાને ઇન્ટરેસ્ટ સબસિડી, પ્રોજેક્ટ સબસિડી, પાવરમાં સબસિડી. અને એ 2007 પછી એમને જાહેર કર્યું. મને કહેતા આનંદ થાય છે કે આજે 5000 થી વધારે ઝીનિંગ અને 300 થી 1000 તો સ્પિનિંગ મિલો છે. એને જબરદસ્ત કપાસમાં એક નવી ક્રાંતિ આવી, જે 25 વર્ષ પહેલા 5 લાખ ગાંસડી પેદા થતો તો અત્યારે 1.5 કરોડ ગાંસડી પેદા થાય છે. એવી રીતે ગુજરાતનો શહેરી તરફથી વિકાસ થઈ રહ્યો છે, અને ગુજરાત વર્ષોથી હીરા રોજગારી, ગામડાઓમાં પણ રોજગારી ડાયમંડ બિઝનેસ આપી રહ્યો છે. એટલે આ ડાયમંડ બિઝનેસ જે છે એનું કદ વધવાથી ગુજરાતની રોજગારીઓ વધવાની છે, અને ગુજરાતની રોજગારીઓ વધશે એટલે વિકાસ વધારે થવાનો. જી જી, મથુરભાઈ સાહેબ, આપે કહ્યું એમ કે ડાયમંડ સિટી સાથે સુરત સિલ્ક સિટી પણ છે, અને ગુજરાત વિકાસ મોડેલમાં આ એક નવું છોગું ઉમેરાયું છે. પદ્મશ્રી મથુરભાઈ, આપ ત્યાંથી અમારી સાથે જોડાયા. ભવેનભાઈ કચ્છી, આપ સ્ટુડિયોમાંથી અમારી સાથે જોડાવ્યા. દર્શક મિત્રોને પ્રધાનમંત્રી ગુજરાતમાં અને ગુજરાતની વિકાસ વિશે
વિકાસની પ્રક્રિયા વિશે જે માહિતી આપવાનો પ્રયત્ન કર્યો તે બદલ આપ બંને મહાનુભાવોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર. મિત્રો, ફરીથી મળીશું આ જ કાર્યક્રમમાં આવતા અઠવાડિયે નવા વિષય અને નવા નિષ્ણાતો સાથે. નમસ્કાર.